હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. જે સપોર્ટ તમારો મળી રહ્યો છે એ બદલ ખૂબ ખૂબ આભાર આપ સૌનો. હવે આજની 4 અપડેટ આપણે મોટી અપડેટો જોઈશું, જે ચારે અપડેટ પીઆરને રિગાર્ડિંગ છે. ચારે અપડેટ આપણે ડિટેલમાં જોતા જઈએ, વન બાય વન જોશું. એ પહેલાં ચેનલ પર નવા છો સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન ઓન રાખજો. આખો વિડીયો શાંતિથી લાસ્ટ સુધી જોજો. કંઈ ના સમજાય તો કોમેન્ટ કરજો, અમે સોલ્યુશન કરવાની કોશિશ કરતા રહીશું. પહેલી અપડેટ આપણે મેનિટોબાથી સ્ટાર્ટ કરીએ છીએ, જ્યાં આગળ મેનિટોબાએ એમના જે સિલેક્શનો છે એ ઓલરેડી ઇન્વાઇટ કરવાના ચાલુ કરી દીધા છે. જ્યાં આગળ 67 લેટર ઓફ ઇન્વિટેશન ઇસ્યુ થયા છે. આઈએસ ક્લાસની અંડરમાં 40 ઇન્વિટેશન છે અને 27 ઇન્વિટેશન છે SWS ક્લાસની અંદર સિલેક્શનો એમણે મોકલ્યા છે. આમાં IES ક્લાસની આપણે વાત કરીએ તો ઇન્ટરનેશનલ એજ્યુકેશન સ્ટ્રીમમાં માસ્ટરવાળાને ફોકસ થયા છે, CLB 7 વાળાને ફોકસ થયા છે અને એક્સિલેટેડ પાથવેને ફોકસ થઈ રહ્યા છે. SWSની જો વાત કરીએ એટલે કે સ્કિલ વર્કર સ્ટ્રીમમાં 27 કેન્ડિડેટ સ્કિલ વર્કર ઇન મેનિટોબા પાથવે અને સ્કિલ વર્કર ઓવરસીઝ પાથવે 673ના કટ ઓફ સ્કોર ઉપર એને સિલેક્શનો મોકલ્યા છે, એટલે એક સારી વસ્તુ છે. આની અંદર એમ્પ્લોયર સર્વિસીસના 3, ફ્રેન્કોફોન કોમ્યુનિટીનું ફોકસ કરી અને 2, રિજનલ કોમ્યુનિટીઝનું ફોકસમાં 4 અને ઇથોન કલ્ચર કોમ્યુનિટીઝનું ફોકસ કરીને 18 ITA ઇસ્યુ કરવામાં આવ્યા છે. ત્યારબાદ આપણે જો બીજી અપડેટ પર જઈએ તો બીજી અપડેટમાં આપણે જોઈએ તો બ્રિટિશ કોલંબિયાએ સ્કિલ વર્કર્સને ફોકસ નથી કર્યા, પરંતુ એન્ટરપ્રિન્યોર એટલે કે બિઝનેસ ક્લાસવાળાને ફોકસ કર્યા. 2 સ્ટ્રીમ્સની જો વાત કરીએ તો 12 ITA ઇસ્યુ કર્યા, 121નો કટ ઓફ સ્કોર ઉપર ઇન્વિટેશન રિલીઝ કર્યા છે. આ બહુ એક આમ જોવા જવું તો સારી વાત કહેવાય, કારણ કે ઘણી ફાઇલો વેઇટ કરતી હતી બિઝનેસ ક્લાસવાળા માટેની. ઇન્વેસ્ટર વિઝાના ફોકસ આને કહી શકાય છે. રિજનલ સ્ટ્રીમવાળાને ફોકસ કર્યા, 5 જેવા ITA ઇસ્યુ કર્યા 115ના કટ ઓફ સ્કોર ઉપર, એટલે કે નાના સેન્ટર્સ હોય તે એ લોકોને ફોકસ વધ્યું છે. તો આ એક અપડેટ સારી કહી શકાય. અલ્ટિમેટલી જેમને બી પોતાનો બિઝનેસ સેટ કરવા માટે અથવા પોતાનો બિઝનેસ સેટ કરી અને ફેમિલીને આખું કેનેડામાં જેમને સેટ કરવું હોય એમના માટે ચાલતા પ્રોગ્રામ્સો હોય છે, જેની અંદર ઇન્વેસ્ટર કેટેગરીના PRs તમે કહી શકો કેનેડાની અંદર બ્રિટિશ કોલંબિયામાં ચાલતા હોય, નાનાવટમાં હોય, ક્યુબેકમાં હોય, મેનિટોબામાં હોય. એટલે આ રીતના જે ઇન્વેસ્ટર પ્રોગ્રામો જે ચાલતા હોય છે, આની અંદર ઇન્વેસ્ટર કેટેગરીઝના લોકો પોતાનું ફેમિલી અને પોતે સેટ થઈ શકે છે. આ સાથે જ આપણે ત્રીજી મોટી અપડેટ પર જો જોઈએ, કેનેડિયન ગવર્મેન્ટનું જે ફોકસ છે એ CC ક્લાસ અને પ્રોવિઝનલ નોમિનેશન. આપણે સ્ટાર્ટિંગમાં બી એક વખત જોયું હતું કે જ્યાં જ્યાં ડિમાન્ડ હશે ત્યાં સિલેક્શનો થવાને કારણે હાઉસિંગ ક્રાઇસિસ, જોબ ક્રાઇસિસ, આ બધા પ્રોબ્લેમ જે ગવર્મેન્ટે ફેસ કરવા પડ્યા હતા પાસ્ટમાં, એ ના કરવા પડે એટલે એ રીતનું ફોકસ થઈ રહ્યું છે. તો આમાં બી CC ક્લાસની જો વાત કરીએ તો લગભગ 10થી 20 દિવસના ગેપની અંદર 3000નો ડ્રો થયો, 521નો કટ ઓફ સ્કોર, ફરી 3000 લોકોને સિલેક્ટ કરવામાં આવ્યા અને 518ના કટ ઓફ સ્કોર ઉપર, એટલે કે સિલેક્શન ક્રાઇટેરિયા ડાઉન આવ્યા અને નંબર ઓફ સિલેક્શનો જે છે સેમ ટુ સેમ, એટલે કે 3000 પર ગયા, જેથી કરીને સિલેક્શનો વધ્યા. અને આની સાથે જ વચમાં એક ડ્રો થયો, 356 લોકોને સિલેક્ટ કરવામાં આવ્યા, 750નો કટ ઓફ સ્કોર હતો, PNP વાળાને ફોકસ કરવામાં આવ્યા. હવે કદાચ હજી સ્ટીમ ઓક્યુપેશન અને ફ્રેન્કોફોન કોમ્યુનિટી પર ફોકસ જાય એવું દેખાઈ રહ્યું છે. ટૂંક સમયની અંદર આનો ડ્રો પડી શકે એવી એક આશા દેખાઈ રહી છે. ત્યારબાદ આપણે એક ફોર્થ મોટી અપડેટ પર જઈએ કે જે અપડેટ આપણે જોઈએ. મોટી અપડેટમાં જો આપણે વાત કરીએ તો ન્યૂ ફાઉન્ડલેન્ડ એન્ડ લેબ્રાડોરની આપણે વાત કરીએ છીએ કે આ પ્રોવિન્સે જેમની સિસ્ટમની મેં તમને જે વાત કરી હતી, એક વિડીયો આપણો ચેનલ પર છે ઓલરેડી, કે એમણે એમની જે જૂની સિસ્ટમ હતી એની જગ્યાએ રિપ્લેસ કરી EOI સિસ્ટમ લાવી દીધી છે. એમના થ્રુ ફાઇનલી 257 અને 63 એટલે કે 320 ઇન્વિટેશન્સ જે છે રિલીઝ કરી દીધા છે. આ સાથે જ તે જે એમના પ્રીવિયસ સિલેક્શન રાઉન્ડ હતા, આની અંદર 405 કેન્ડિડેટ, 328, 256 કેન્ડિડેટ્સ, આ રીતનું સિલેક્શન એમણે કર્યું હતું. એમની જે ટોટલ કેપિંગ મળી રહી છે એ મુજબ જો આપણે જોવા જઈએ તો AIP પ્રોગ્રામ્સોને ફોકસ થઈ રહ્યા છે, PNP નોમિનેશન્સ ઉપર ફોકસ કરી રહ્યા છે એ લોકો. 1309 જેવા પ્રોવિઝનલ ઇમિગ્રેશન ઇન્વિટેશન જે છે અત્યાર સુધીમાં રિલીઝ કરી ચૂક્યું હોય. એટલે જો જોવા જઈએ તો ન્યૂ ફાઉન્ડલેન્ડ લેબ્રાડોર જે છે 1000 વત્તા 214 AIP થ્રુવાળા ગણીએ તો કદાચ આમ જોવા જાવ તો 1095 નોર્મલ છે અને 214 જેવા છે એ થ્રુ આઉટ AIP વાળા છે. ટોટલ 1309 જેવા નોમિનેશન ઇસ્યુ કરી ચૂક્યું છે.
અને આની સાથે જ એમને એક ઓલરેડી ફેબ્રુઆરીમાં ઇન્ક્રીઝ મળ્યા હતા 1000, 1050 યા 1000 જેવી એપ્લિકેશન્સ એમને એડ ઓન મળી હતી. તો આ બધા બેનિફિટ્સ એ લઈ અને પોતાના જે પ્રોવિન્સ છે એને ડેવલપ કરવા માટે નોમિનેશન્સ મોકલવાના એમણે સિલેક્શન ક્રાઇટેરિયા ચાલુ કરી દીધા છે. જે 4 અપડેટ આવી છે અને બહુ સરળ કરી, શોર્ટ એન્ડ સ્વીટમાં તમારા લોકો સુધી અમે પહોંચતી કરવાની કોશિશ કરી છે. જો તમને અમારી કોશિશ સારી લાગી હોય તો એક લાઇક કરી દેજો. વિડીયોને હાઇપ કરવાનું ના ભૂલતા, કારણ કે તમે જેવું લાઇક કરશો ને એટલે નીચે હાઇપનો ઓપ્શન આવી જશે કોમેન્ટની બાજુમાં જ. આમ તમે અથવા ના આવે તો આમ સ્લાઇડ કરશો, જે લોકો એલિજિબલ હશે એમને આવશે, નહીં હોય એ લોકો જેવી કોમેન્ટ કરતા જશે એમ થોડા ટાઈમમાં એ લોકો બી એલિજિબલ થઈ જશે. હાઇપ કરશો તો તમારા દ્વારા એજ્યુકેશનને સપોર્ટ મળશે અને મેક્સિમમ લોકો સુધી વિડીયો પહોંચશે. અને વિડીયોને જો સારો લાગ્યો છે તો શેર જરૂર કરતા રહેજો મેક્સિમમ લોકો સુધી, કારણ કે સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન. આપણે ઓલવેઝ એજ્યુકેશનને સપોર્ટ કરતા રહીએ, એનાથી ઘણું બધું આપણે બદલી શકશું. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.